हेलो दोस्तों, नमस्ते। कैसे हो? उम्मीद करता हूँ बढ़िया होंगे। तो सवार में आप सभी को गुड मॉर्निंग। केम छो बधा? मजाમાં છે? બે વખત કીધું છે, હાલચાલ પૂછવું પડે મારે. તો ગાઈસ જોઈ શકો છો અત્યારે આપણે સવારમાં બ્લોગ બનાવી દઈએ ચાલુ કર્યું છે. આ જો હજુ પથારી ચાલુ બમણીથી બાકી જ છે બમણવાની બધું હજુ. તો અત્યારે આપણે મમ્મીને જતા રહ્યા હતા દેશમાં, તો અત્યારે આવ્યો હશે 4 વાગ્યે જેવા. જોઈ શકો છો ત્યારના જાગીએ છીએ અમે, 4 વાગ્યાના જાગીએ છીએ. આવી પુલ અત્યારે રસોઈ બને છે. સવારમાં સેવા બી થઈ ગઈ છે. જોઈ શકો છો બે હજુ રસોઈ બને છે. ગાય જોઈ શકો છો આ છે પપ્પા આવી જાય છે. દેશમાં જઈ હતા ને તો આપણે બેઠા છે અત્યારે. દેશમાંથી પપ્પાને અડદિયાના ઠેબડા લાવ્યા છે. તો થોડીક એક્સરસાઇઝ આપણે કરી દઈએ. તો ગાય જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર આપણે કાકોને સાંજે લાવ્યા હતા દેવીલા ઉતારવા કરીને ટ્રેક્ટર કાકોને લાવી દીધું સાંજે. મને ખબર નહીં પપ્પાને આવવાના છે દેશમાંથી. તો ગાઈસ આપણે એક્સરસાઇઝ કરી લીધી છે અને હવે તો થોડુંક ખાઈ લઈએ પછી જઈએ આપણે કામે. પાણીવાળા જવાનું છે ને જોઈ શકો છો સુનતાને અતાર્યા છે આપણે દેશમાં જતા. આ છે સુનતા હાય બોલ દે ખાલી. જોઈ શકો હાય બોલ હાય. તો ગાઈસ આપણે ખાઈ લઈએ અને અત્યારે હજુ બને છે જો દાળ ભાત. શું બને? દાળ કા નહીં એ ભાત યા નહીં તો ભાત દાળ કોણ છે? દાળ હજુ બાકી છે એટલે ભાત એટલું બની ગયું છે. તો ગાઈસ જોઈ શકો છો આપણે આ લાવ્યા છે. તમે ખાવા હોય તો કમેન્ટ કરજો. અમારું ગામ આયા નથી અમે ભાગમાં ધાંગધ્રા. અમારું ગામ છે છોટાઉદેપુર અને કલબારા ગામ છે. તો જોઈ શકો છો આપણે આ અડદના ઠેબરા છે. તો આપણે એક રહી ગયું પાછું ઠાકોર. બહુ સારા લાગે. આ મકાઈ ને એવું લાવ્યા છે ફોને. આ બધું મૂકવાનું છે બાકી છે હજુ બહાર છે બધું. અને ખાવા દે પણ ખાતું નથી. જોન કેવું થઈ ગયું છે દોસ્તો. એનું કારણ શું છે ખબર નહીં. હા ચંબલા પેલા કે હા પિસ્તાલી વાળા લીધેલા છે તારે હતે તું તે લીલા કલા એમ કે પાછળ મમ્મી ના આ મમ્મી તારા આ તારા મસ્ત એવા તારમાં પ્રાણ લાગે આ કલર મસ્ત લાગે. નથી કલર મસ્ત લાગે. અકેલા માં લાયા મેં 100 રૂપિયા ચંપલના. તો ગાઈસ આપણે પહેલા નાસ્તો કરી લઈએ કેમ કે પછી જવાનું છે આપણે કામે પાણી મારવા. તો અત્યારે નાસ્તો કરી લઈએ. આપણે ખાના તો ખા लिया है ક્યાંનું. તો આપણે બધી ભાષામાં બોલીએ છીએ થોડું એટલે શીખવા વાજી રાજુ હિન્દીમાં ને આપણી ભાષામાં જ બોલવાનું. એટલે હિન્દી શીખવા વાજી રહે થોડી આવડે છે, બધા નહીં આવડતું પણ હિન્દીમાં બોલવા જમ તો થઈ જાય. તો દોસ્તો આપણે ખાવાનું ખાઈ લીધું છે અને અત્યારે હવે તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. જોઈ શકો છો આપણે આ બનાવી તું સ્ટેન્ડ હે. સ્ટેન્ડ કે હું કે મને તો ખબર નહીં. જોઈ શકો છો આપણાને સ્ટેન્ડને બનાવ્યું છે પાઇપના કટકાનું. પણ આની કરતે બ્લોગ હાથે કરી બનાવવા મજા આવે. હાથે કરીને બનાવો એમ બાકી કોમ કરી પેલો બનાવે. यही नहीं अभी और सुनिए. કાક મજાક કરે. ઓગે કરીને બનાવતી લો પેલો હાથે કરીને બનાવ. મસ્ત જોક મારા. ये हंस रे हलकट हंस. હા પેલું વાનથી બનાતે પણ વાનથી અસલ દેખાય બધું ને હાથે કરી તરીકે ઓછું દેખાય એટલે
આનથી બનાવું તો એમ તો જરીક સેટાથી દેખાય ને તો અવલ દેખાય, ટુકડાથી હોય ને તો અસલ નહીં દેખાતું એમ. એટલે એમ કરતા મેં બધું દેખાડવા કરીને એમ કરતું. તો આને લેતો જમ. તો ગાઈસ આપણે જઈએ છે હવે પાણી વાળવા. મુझे यूट्यूबर बना देना. कौन है ये लोग, कहाँ से आते हैं? આપણે આ સ્ટન્ટ છે કે આને કંઈ ખબર નથી મને શું કહેવાય. મેં બ્લોગ બનાવવાનું બનાવેલું, હું બનાવ્યું તું, જાતે બનાવ્યું તું બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ. ને આનેથી આનેથી બ્લોગ એ ઉતારે ને તો જરીક આમ સેટ હતું બધું મસ્ત સારું દેખાય. એના કારણે મેં એમ કર્યું હતું. તો આમાં આપણે કાલે 15 દાડે જીવ દવા છાંટી છે દેવીલામાં, ખડેની દવા છાંટી. તો ખડ હજુ નથી મર્યું, આમ તો જો પીલું પડી ગયું છે. ને દેવીલાથી ઉતારવાના થઈ જશે. તે આજે અડધા દેવીલા ઉતારે આજ. અને મેં પાણી વાળવા જાઉં છું. ફોને આજે દેશમાંથી આવ્યા છે. ત્યાં પપ્પાને જને આપણે વાડી રીચ લગભગ આરામ કરશે આજે, કેમ કે આખી રાત લગજરમાં બેઠીને આવીને એટલે. ને આપણે જઈએ છીએ આપણે કામે તાણે પાણી ચાલુ કરવાનું. અમારા દેશમાં તો બહુ સારું છે, તમને બતાડશું. પણ તમે અમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો એટલે તમને બધું બતાડશું. એટલે તમને પછી થઈ જશું ને ખરા દેશમાં ત્યારે તમને બધું બતાડશું. હે ગાઈસ, અત્યારે આવી જશે આપણે થાનામાં. તો અત્યારે થાનામાં આપણે મમ્મીને નીંદે છે. હું તો આપણે ઊંઘલીને એટલે નાઈને આવતા રહ્યો છું પાછો આપણે નીંદ બાદ. અને આજુકનો છે ને બધું દેખાડો કરીને તમને આપણે સ્ટેન્ડ લઈને આવ્યા છે. તો અત્યારે જોઈ શકો છો તમે આપણે થાના વાયા છે ને તે હા બે દાડે નહીં દેખાય કમ્પ્લીટ. તો આપણે આ બાજુથી દેખાડીએ. જુઓ થાણા, આમાં થાણા ઉગી જશે. ને આપણે આજ બપોરે પાણી વાળવા ગયા હતા ને તે મેં થાણા હજુ નથી ઉગ્યા, થોડા નાના છે. અને મેં મોબાઈલ લઈ ગયો હતો, ચાર્જિંગથી ઘણું હતું પણ મારો મોબાઈલ ફૂલ થઈ ગયો હતો એટલે બ્લોગ નહીં બન્યો એટલે બપોરે. એટલે અત્યારે બનાવું છું. તો કાંઈ જોઈ શકો છો તમે અહીંયા મમ્મીને આ બાજુ નીંદે છે, અહીંયા નીંદ લીધી હશે. તો આપણે તે નીંદવા જઈએ છીએ. અને આવી લીધું છે આપણે સ્ટન્ટ. મમ્મીને મને દેખે, જો મમ્મીને બહેન છે નીંદતેલા. અત્યારે આ ઠાલે પાણી આવીને સેવલ ચડી. તો ગાઈસ આપણે લાગી જઈએ હવે કામે વગર ટાઈમ ના આવીને. ઊંઘલવા ગયા હતા અને ઊંઘલીને આવતા રહ્યા છે અત્યારે નીંદવા પાછા. અરે મમ્મી જેવા કિસ્સે વાડીએ જોઈ શકો છો. જો વિપુલ ઊંઘલે છે તે દેખાય તમને? કઈ જો આ રે ઊંઘલે અમિત બહેન લે. તો ગાઈસ આપણે અત્યારે જઈએ છે વાડીએ, કેમ કે અત્યારે નથી નીંદવું હવે. તો ગાઈસ આપણે સ્ટેન્ડમેન લગાવી દીધો છે મોબાઈલ. ને જોઈ શકો છો તમે કંઈક સ્ટેન્ડમાં આવું દેખાય છે બધું. મસ્ત લાગે છે રે. જોઈ શકો છો અમારે આ વાડી શેટરિંગ કમ્પ્લીટ દેખાય. દરેક સ્ટેન્ડ મને હાથ દુખે એમ કરે એમ મસ્ત આ સેમ કમ્પ્લીટ લાગે. જોઈ શકો છો તમે અમારી વાડી ને જો બધું કેવું લાગે દેખાય. જોઈ શકો છો. તો ગાઈસ અત્યારે આપણે આ વાડી પહોંચી જશે. તમને પાછળનો કેમેરો કરીને બતાવે કે કઈ રીત થાય છે નહીં ખબર. આનાથી ડાયરેક્ટ થઈ જશે એટલે આમાં દેખાડતું નથી પાછળનો કેમેરો થાય એવું. તો આપણે એમ જ જવું પડશે. તો ચાલતે હે વાડીએ. અને સવારે તમને ફોટો હે વિડીયો દેખાય એટલે અમારી વાડીનો કંઈક નજારો દેખાડીએ. તો અત્યારે પાછા દેખાડીએ. અત્યારે સાંજનો ટાઈમ છે ને એટલે આમાં દેખાય છે. જુઓ કેવું દેખાય, આખો ટ્રેક્ટર દેખાય છે. તો ગાઈસ જોઈ શકો છો તમે આ ટ્રેક્ટર છે આપણું નથી. હે શેઠનું. તો અહીંયા બધા બેઠા છે મમ્મીને કાકીને મની બોલ કરી મને હા એમ કે મમ્મી હાઈ કે. તો ગાઈસ જોઈ શકો છો મમ્મી હાઈ કે કરી. આશમ દેખાય એટલે મેં બનાવેલું. તો ગાઈસ આપણે બધું દેખાડીએ ને વિપુલ નથી દેખાડી દઈએ. તો ગાઈસ જોઈ શકો છો અમારા ભાઈ છે નોન લો મારા ભાઈ નોન લો.
અને મારો ભાઈ બીજો છે એ કામે ગયો છે આપણે પાણી વાળવા ત્યાં જવાનું છે તમને બતાડશું એ અમારા થાણામાં છે ને એનાથી જરીક વહેલા વાવી દીધેલા એટલે મોટા છે થાણા તો ગાઈસ આ છે આપણે નારિયેળી અને લાગી જશે કમ્પ્લીટ થઈ જશે એના ખાવામાં બાકી હજુ આમ જરીક કુણા છે એટલે અત્યારે રહેવા દીધા છે એક પડ્યું હતું જોઈ શકો છો અને અહીંયાથી છે આમાં પણ જરીક કેવું દેખાડે જોઈ શકો છો તમે આ બાજુ છે નારિયેળ કમ્પ્લીટ લાગી જશે તો ગાઈસ આ છે મોટા થાણા અમારે વાયેલા એટલે અમારે થાણા વાયા હતા ને એનાથી જરીક વહેલા વાવી દીધા એટલે જરીક મોટા જો મસ્ત લાગે ને લીલા 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 આ છે લીલી લીલી વાળી થઈ જશે કમ્પ્લીટ એમ જ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો એટલે તમને બધા વિડીયો દેખવા મળી જશે સેમ પછી બનાવતો રહીશ બ્લોગ તમે એરે પડી જતો બ્લોગમાં દેખતા દેખતા પાડી જતો હું તો ગાઈસ અક્ષય પાણી વાળે છે જોઈ શકો છો તમે આ બાજુ પાણી ભરાયું છે છેલ્લા કેરામાં તો અત્યારે અક્ષય ઓલી બાજુ છે તો અહીં આપણે જઈએ તમને દેખાડી દઉં થોડુંક ઓલા પણ કઈ ગયો ઓલો રહ્યો અહીંયા છે દેખાતો નથી મને કેમેરામાં નથી દેખાતો ઓલી બાજુ દો પડશે તો ગાઈસ આપણે ઓલી બાજુ અક્ષય હોય તો જઈને મળીએ તમને તો ગાઈસ જોઈ શકો છો તમે આવી જશે આપણે અક્ષયને પાસ તો અહીંયા જોઈ શકો છો પાછી હિન્દી થોડી ગુજરાતી બધી આપણે મિક્સમાં બોલશું એટલે મજા આવે આપણને મજા આવે તમનેથી મજા આવે થોડી હિન્દી આવડે છે કહેવાનું ને થોડીક દુબઈની ભાષાથી આવી જાય તો ગાઈસ જોઈ શકો છો તમે આ છે આપણે થાના यही नहीं अभी और सुनिए ના इधर देखाने का આ છે આપણે થાના क्या मायला ને એ આ બાજુ છે આવે છે પાણી અને જાય છે પાણી ઈધર તો ગાઈસ જોઈ શકો છો તમે એ रहा अक्षय मेरा भाई मेरा जिगरी यार तो गाइस अक्षय कुछ कहवा मांगे क्या बोले थे बड़े रास्ता में मैंने नहीं बोला उसका नई न्यू चैनल है उसको सब्सक्राइब कर देना हाँ वो वीडियो देख के सब बोल रहे हैं कि मेरे को वो यूट्यूब चैनल को सब्सक्राइब करना है दे दे यूट्यूब चैनल उसका अच्छा इस्लाम में की रख देना यूट्यूब ये पन ब्लॉग की चैनल है अच्छा वो सब मांग रहे हैं, मेरे को बोल रहे हैं कॉल करके उसका यूट्यूब चैनल देना है એટલે બધું દેખવા આવે हाँ તો ગાઈસ इंस्टा में આપણે एक वीडियो चढ़ावे तो कि मैंने भी चैनल बना लिया है ब्लॉग की तो जल्दी जल्दी जाके मेरे को सपोर्ट करना है ऐसा बोला था ना हिंदी बोलो ने એટલે કઈ વાંધો નહીં તે ઈસે મેં આપણે કીધું તું તે ये कहता था ब्लॉग की चैनल मैंने नाम बता दो मैं देखना चाहता हूँ बता कहतेला આપણે हिंदी थोड़ी कमजोर से पण समझी જાય હશે તો ખરા તો અક્ષય આ દામું વાળ દીધું છે अक्षय ने जिन बात करी આપણે अक्षय आपको दाढ़ी कितने मिलते हैं 400 रुपये 400 रुपये बस इतना ही और कौन जाता थे मेरे को भी इतना ही मिलता है रे मेरे को बहुत कम है कि मारे मोबाइल बपोर फूल थी जरा ने એટલે કઈ બ્લોગ બપોરનો નહીં દેખાડ્યો તમને મેથી પાણી વાળવા જતો તો અત્યારે અક્ષય પાણી વાળે એટલે અક્ષયને ત્યાં આવ્યો છું ને થાળા નીંદતા હતા બપોર પછીના જેવું તેવું કંઈક ખોડ હોય તે નીંદી એમ કરે તે બપોર પછી ને આપણે બપોર પછી ક્યાં પણ વારે ખરી એ બોલાય છે પહેલી વાર છે ને એટલે એવું લાગે એટલે બોલાય એવું લાગતું નહીં એવું दोपहर के भी नहीं ये नींदता था नींदवाने चालू तो ऐसा बोल दे गुजराती में क्यों पता अरे हिंदी में ये गेम खेलता है ना फिर वो कौन से वाला फ्री फायर हाँ फ्री फायर वो गेम खेलता है मम्मी मैं तो खेल रमू छू ये भी खेलता है मगर हिंदी इसकी कमजोर है थोड़ी આપણે ગેમ રમીએ ને ત્યારે અમે શીખી જઈએ હિન્દી બોલવાનું થોડું થોડું કેમ કે સામે વાળા બંદા હિન્દીમાં બોલતા હોય ને એટલે આપણે हिंदी में बोले એટલે થોડું થોડું આવડી જાય કે सामने बंदा जा रहा है वो कर रहा है वो वाले गन देना ऐसा कुछ इजी गेम ऐसा सब बोलते हैं मुझे नहीं पता पर हाँ फ्री फायर में जाके वो गेम खेलते हैं तब थोड़ा थोड़ा हिंदी बोलना सीख जाते हैं
તો ગાઈસ તો અત્યારે આપણે હવે શું બતાવું તમને, હું તો બતાડી દીધું બધું. वो स्विमिंग पूल पे तो गाइस चलते हैं हम अपन भी वहाँ पे अपना स्विमिंग पूल दिखाने के लिए. अरे कमेंट કરીને બતાવજો हमने કે એને શું કહેવાય, મને તો નહીં ખબર. સ્વિમિંગ પૂલ કે રાખશે શું કે સ્વિમિંગ પૂલ કે શું કે છે મને નહીં ખબર. આપણે બધી ભાષા બોલીએ પણ થોડી થોડી એમ, બધા નથી આવડતી, બધા નહીં બોલતા આવડતી, એટલે આપણે ગુજરાતીમાં આપણી ભાષામાં જ બોલીએ ને તો સારું પડે. તો ગાઈસ જોઈ શકો છો તમે, આવું બધું આપણે સ્વિમિંગ પૂલના દિવાલો છે. આ સ્વિમિંગ પૂલની દિવાલો છે, જોઈ શકો છો તમે. સ્વિમિંગ પૂલની દિવાલો છે ને આ છે આપણે સ્વિમિંગ પૂલના પગથિયા. अरे कहना क्या चाहते हो? तो गाइस आपको नहीं दिखाएगा आपको स्विमिंग पूल. તો જોઈ શકો છો આ છે આપણે સ્વિમિંગ પૂલ. જુઓ આવું કંઈક છે આપણે સ્વિમિંગ પૂલ, જોઈ શકો છો તમે. આમાંથી પાણી જાય, પેલો અક્ષય પાણી વાળે ને, ઓલો અક્ષય પાણી વાળે ને એમાં જાય પાણી, કેમ કે ઓલી બાજુ ઢાંકણું લગાવ્યું છે, ઓલી બાજુ ઢાંકણું લગાવ્યું છે, એ બાજુથી પાણી એમ રીતું ને એમ આવે. તો આવું કંઈક છે આપણે, એટલે આને આપણે ઓજ કહીએ, અમારી ભાષામાં ઓજ કહીએ, પણ તમે શું કહેતા એ ખબર નહીં. પણ આને એક તરફ આપણે સ્વિમિંગ પૂલ જેવું લાગે. સ્વિમિંગ પૂલમાં આપણે પાણી ભરીને પછી ઓલી બાજુ આપણે પાણી પાવું હોય ને તો થાય. તો ગાઈસ આ મારા મોબાઈલનું વરસ થાય એ 6 વર્ષ થઈ જશે લગભગ. આ 6ઠું 7મું ચાલતું હોય કે 6ઠું ચાલે છે જન, લગભગ 7મું ચાલતું હોય, 6ઠું વર્ષ થઈ ગયું, 100 વર્ષ થઈ ગયા. એટલે મોબાઈલમાં મારે એવું થાય છે, લિંકો હેંગ મારીને એવું થાય છે. કેટલી વખત 10-15 વખત રીસેટ મેં મોબાઈલમાં આવી દીધો હતી, એવું ને એવું ચાલે, શું કરું મેં. એટલે પછી આ सबसे अच्छा वो फोन ही आईफोन ले लो, इसको बोल दो, कमेंट करना बोल दो. હા આઈફોન એસે आईफोन 16 प्रो मैक्स ले कैमरा अच्छा. એટલે કમેન્ટ કરીને બતાવજો કેવો મોબાઈલ સારો આવે ને કઈ કંપનીનો સારો મોબાઈલ આવે. આ કંપનીનોથી સારો મોબાઈલ છે, પણ રેમ ઓછી છે ને એટલે આપણે મોબાઈલ હેંગ મારે છે. બાકી મોબાઈલ કમ્પ્લીટ છે ને આખા 6 વર્ષ 7 વર્ષ થઈ ગયા, એટલે મોબાઈલ સારું કહેવાય ને. હજુ કાંઈ ન કરાય, કાંઈ નથી કરાયું, ખાલી કાચ બદલાયો છે એટલો છે, ઉપરનો ડિસ્પ્લે છે ને એટલો બદલાયો છે. કોમ્બો કશું બદલાયું નથી, તીતી ટચ સારો ચાલે છે. અક્ષય શું કહેવા માંગે બોલ. તો સારો કહેવાય ને મોબાઈલ, अच्छा है मोबाइल फोन तो अच्छा પણ રેમ ઓછી ને એટલે હેંગ મારે છે. है. બાકી उसकी रैम कम है इसलिए. કમ્પ્લીટ રિઝલ્ટ કમ્પ્લીટ આવે હું કેમેરાનું. જો અક્ષયનો મોબાઈલ કઈ ને उधर घर पे है ना ચાર્જિંગ મેં ના અક્ષયને કે તાર મોબાઈલ કયો છે? સેમસંગ सैमसंग. સેમસંગ 18 સેમસંગ 18 ની છે, ખાલી સેમસંગ છે, મને 18 આવડી જાય. सैमसंग 4GB 4GB ને 4GB है, પણ એમાં ટાવર મિસ્ટેક થાય ને જરી. वो कमजोर है थोड़ा, हॉस्पिटल કેટલામ લાવ્યો? 10,000 10,000 10.5 કે 10,000 10,000 में પૂરે 10 पूरे थे. पूरे 10,000 में लाया था. આપણે મોબાઈલ પડ્યો તો આયો 7,500 में પડ્યો તો. એટલે હું નથી લાવ્યો, શેઠ ગયા હતા ને એ લાવ્યા હતા. એટલે હું બીજે ભાગ રાખ્યો હતો ને, અત્યારે ધાંગધ્રા છે, પહેલાં ગઢડા હતા ત્યારે ભાગ રાખ્યો હતો ને ત્યારે હું લાવ્યા હતા. ત્યારે કંઈ જાણકારી નહીં હતી મોબાઈલમાં કે મોબાઈલ કયો સારો આવે કયો નહીં, એવું કંઈ જાણકારી નહીં હતી. એટલે પહેલો લાવ્યો એટલે પહેલો શોખ થાય મોબાઈલ સારો લાવ્યો. એટલે મોબાઈલ આવી જો મારેથી ટચિંગ એવું કંઈક લાગતું હતું, એટલે આપણે મનમાં એવું થાય. પણ પછી જેમ જેમ બધી મોબાઈલની જાણકારી પડી એટલે ખબર પડી ને, એટલે હવે કયો મોબાઈલ સારો લેવાય એ બધી હવે ખબર પડી ગઈ છે. એટલે તીતી તમને કહેતો હતો કે કમેન્ટ કરીને મને બતાવજો કયો મોબાઈલ સારો આવે એ. અત્યારે તો આપણે રિયલમી C11 જ ચાલે છે. તો ગાઈસ આપણે છે ને રીએ છે આમાં મોટી લાઈન જોવો, बिजली का खंभा जा रहा है. એક જ પા જાય નહીં ખબર, પણ જાય ખરો. અને આમ નજીકે રહીએ છે, બીજે કદે રહેતા નહીં સીટા. તો ગાઈસ આપણે હવે ચાલિયેરા વાડી હાય નહીં આપણે ગાઈ જમ. इसको क्या करेंगे. આપ તારા પાણી વાળી એટલું એ કરવું પડે કે ખાતા નાખ્યું એટલું. मैं आ रहा हूँ फिर बाद में. તો અક્ષય વાલે છે પાણી અને અત્યારે આપણે જઈએ છે વાડીએ. તો ગાઈસ આપણે ચાલી હવે સ્ટન્ડ બિસ્ટન્ડ લઈને આપણે નથી રહેવું મારે હાલે. અહીંયા નથી રહેવું મારે.
અરે તું જા રે એમ કે. તો ગાઈસ આપણે ચાલી આવે વાડીએ. અક્ષય પાણી વાળે છે, થોડુંક વાલીને આવો એમ કે છે. તો અત્યારે જતા રહીએ આપણે વાડીએ, કેમ કે મને આશીર્વાદ એવો આલજો કે મેં વાયરલ થઈ જામ. તો ગાઈસ આ છે આપણે ધાણા. એ તો તમને આખો દાડો બતાવ કરું છું. ધાણા તમે દેખીને બોર થઈ જાય છો. આપણે આવી ગયા છે વાડીએ અને અત્યારે આપણે ચાલે છે હોર્ન પીટર. વાડી કૂદે ગઈ હતી. તો આપણે પેલા મૂકી દઈએ આને વગે, કેમ કે પડી રહી છે તો કઈ ખાલ દે. તો આપણે મૂકી દઈએ આપણે ગમનમાં. તો અહીંયા મૂકી દઈએ, જોઈ શકો છો તમે. અહીંયા મૂકું છું, તમે શરત કરી જો, ભૂલી જવાય તો. સાયકલ કે પાસ મૂક્યું છે આપણે, પાછું હિન્દી ગુજરાતી. તો આપણે એ ફિકર વગાડો, મેં દેખાડવા કરું બધાને. તો અત્યારે ચાલે છે શું છે કાકા? હોલી વાલેલો. અમારી ભાષામાં વાલેર્યો કે તમે કહો કે હે, મને કમેન્ટ કરીને બતાવજો. એ તે ગુફર વગાડો કે નહીં? તો ગાઈસ આપણે વાડે તો અત્યારે સફાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ચાલે છે આપણે મકાઈનો રોટલો બને છે. તમે કમેન્ટ કરીને બતાવજો. આ એ તમે મેં પહેલું કીધું છે એટલે હવે ન કહેવાય મકાઈનો રોટલો બને છે. બાકી તમને કમેન્ટ કરાવવાની હતી કે આનો રોટલો બને છે. ને મકાઈનો રોટલો કંઈક આવો આવે છે મસ્તનો. તો ગાઈસ આ છે આપણે હોર્ન પીટર, જોઈ શકો છો તમે. આ ગિફ્ટમાં કંઈક લાગ્યું હતું. કોપીરાઇટ લાગી જાય. તો ગાઈસ મને ખબર નહીં હતી કોપીરાઇટ લાગી જાય. તો ગાઈસ કેવું લાગ્યું મારું વાડી ને મકાઈનો રોટલો બનાવ્યું બધું? મને જ ખબર નહીં હતી. મેં તો કૂદતા જતેલો તો ફિકર વાગે તો પણ પછી ખબર પડી કે કોપીરાઇટ લાગી જાય તો ભૂલ પડે ને, એટલે મેં નહીં આવ્યો પછી પાછો. તો આપણે એવું લાગ્યું તો આપણે 200 રૂપિયામાં ગિફ્ટ મને લાગ્યું હતું, પણ પૈસા લીધા હતા ઉપરથી, એટલે આપણે ખરીદ્યું કહેવાય, ગિફ્ટ ન લાગ્યું કહેવાય. તો આવો કંઈક આપણે લાઈફમાં ચાલે છે કામ કરવાનું. ને મારી વાડી આવી કંઈક છે, જોઈ તમે હશે. તો આ બ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરીને बताओ. અને हमारी चैनल पर नवा हो तो जरूर सब्सक्राइब कर दो और सपोर्ट करना. तब तक मिलते हैं नेक्स्ट वीडियो में. बाय बाय.